નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12 અંગ્રેજી વિષયનું વિભાગ એ, બી, સી, ડી અને ઈ વિભાગનું જે સંપૂર્ણ અંગ્રેજીનું પ્રશ્નપત્ર છે એમાંથી હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। પ્લસ આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો જો તમારે એક્ઝામ લેવાની હજી અંગ્રેજીની બાકી હોય તો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે। આ પેપર બેઠે બેઠું નહીં આવે, પરંતુ તમે આને મોડેલ પેપર તરીકે ઉપયોગ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સેક્શન એની અંદર, તો પહેલો ક્વેશ્ચન છે એ ટ્રુ ફોલ્સનો છે, મતલબ કે 4 વિધાનો આપેલા છે, એ 4 વિધાન સાચું છે કે ખોટું એ કહેવાનું છે। લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ exe ફ્રોમ ધ કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તો આ વાક્ય છે એ સાચું આવશે। ત્યારબાદ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, તો આ વાક્ય પણ સાચું છે। ત્યારબાદ વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક વી કેન એન્ડ અ ફિલિંગ મેન્ટલી ટાઈડ ટુ નોટ, તો આ વિધાન પણ સાચું છે। અને છેલ્લું વાક્ય છે નાના વોઝ પ્રેઝન્ટ ઇન ધ ફોનરલ ઓફ નાની, તો આ વાક્ય ખોટું છે, અંતિમ યાત્રામાં નાના સાથે હતા નહીં। એના પછી આપણે વાત કરીએ તો નિયરેસ્ટ મિનિંગ આપેલા છે। પહેલો શબ્દ આપેલો છે સ્નગલ, તો સ્નગલનો મતલબ થાય અહીંયા તમને જે શબ્દ આપેલો છે એમાં કડલ। ત્યારબાદ કોઝડ આપેલું છે, તો એની અંદર જવાબ આવશે સ્ટોપેડ। ત્યારબાદ સેરેને આપેલું છે, તો એની અંદર જવાબ આવશે કાલ્મ, શાંત। એના પછી નીચે આપેલા ક્વેશ્ચન છે એની અંદર કૌંસની અંદર જે ફંક્શન આપેલા છે આ ફંક્શનનો ઉપયોગ કરી અને જવાબ લખવાના છે। એમાં 8 નંબરનો ક્વેશ્ચન છે દેવાંશી ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ, તો 8 નંબરના ક્વેશ્ચનની અંદર જે લાસ્ટ વાક્ય આપેલું છે કમ્પેરિંગ પીપલ, તો એ જવાબ આવશે, એટલે કમ્પેરિંગ પીપલ ઇઝ ધ રાઇટ આન્સર। એના પછી 9મો ક્વેશ્ચન છે ઇન સ્પાઇટ ઓફ માય એડવાઇસ સી મેરી ટુ હિમ એન્ડ બીકમ અનહેપી, તો 9 નંબરનું જે ક્વેશ્ચન છે એમાં આવશે શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવે છે। ત્યારબાદ I used to climb up to tree when I was in primary school, તો અહીંયા જે જવાબ આપેલો છે એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ બતાવે છે, એટલે હેબિચ્યુઅલ એક્શન છે એ જવાબ આવશે। ત્યારબાદ આગળના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો 11 નંબરનો ક્વેશ્ચન છે, આની અંદર જે ફંક્શન આપેલા છે એના આધારે પ્રશ્ન તમારે ટીક કરવાના હોય છે। એમાં સૌથી પહેલો પ્રિન્સિપાલ કહે છે હાઉ ડઝ વિનોદ પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ, તો સપોઝિશન આપવાની છે, ધારણા બતાવવાની છે। તો 11 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર આવશે હી પ્લે એઝ ઇફ હી વેર વિરાટ કોહલી, મતલબ કે વિરાટ કોહલી હોય એવી રીતે રમતો, એટલે ઓપ્શન નંબર સી છે એ જવાબ આવશે। ત્યારબાદ ધ પ્લેયર્સ રિપોર્ટિંગ આપવાનું છે, તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે। ત્યારબાદ 13 નંબરનો ક્વેશ્ચન છે રઘુ કહે છે કે વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, તો 13 નંબરની અંદર જવાબ આવશે આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી। ત્યારબાદ 14મો ક્વેશ્ચન છે પેસેન્જર વેન વિલ ધ ગુજરાત મોલ અરાઇવ, તો એક્સપ્રેસિંગ એડવાઇસ સલાહ આપવાની છે, તો જવાબ આવશે યુ હેડ બેટર ગો એન્ડ આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસ। ત્યારબાદ 15 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર ક્વેશ્ચન તમને બનાવવાના કીધા છે, જવાબ આપેલા છે, તો જવાબ આપે છે વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન, તો આનો આપણે પ્રશ્ન બનાવવાનો છે। તો 15 નંબરના ક્વેશ્ચનની અંદર જવાબ આવશે વોટ કાઇન્ડ ઓફ વોલ્ટ વોઝ, ઓપ્શન નંબર બી। ત્યારબાદ સલીમ જોઈન અ જોબ વિથ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર, તો 16 નંબરની અંદર જવાબ આવશે વાય ડીડ સલીમ જોઈન અ જોબ વિથ વ્યૂ ટુ, નીચે અંડરલાઇન છે। ત્યારબાદ ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ આન્ટ આર ધ ડ્રાઈવર આન્ટ્સ ઓફ આફ્રિકા, તો 17માં જવાબ આવશે બી વિચ કાઇન્ડ ઓફ આન્ટ આર ધ મોસ્ટ ફેરોસિયસ વન। એના પછી 18મો ક્વેશ્ચન છે નરેશ લાઇક ટુ લિસન કુમાર સાનુ સોંગ, તો 18 નંબરની અંદર આવશે વુજ સોંગ ડીડ નરેશ લાઇક ટુ લિસન, ઓપ્શન નંબર બી। ત્યારબાદ સેક્શન બી ની અંદર તમને પેરેગ્રાફમાંથી જવાબ પૂછેલા હતા, તો અહીંયા જે પેરેગ્રાફ આપેલા છે એ વાંચી અને જવાબ લખવાના હતા, એનું આપણે અત્યારે સોલ્યુશન જોતા નથી, રાઈટ, આ બધા ક્વેશ્ચન। ત્યારબાદ અહીંયા 2 ટૂંક નોંધ આપેલી છે ટાઇટલ ઓફ ધ એડજસ્ટમેન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ પૂછાય છે। ત્યારબાદ વોટ અ ક્રિએટિવ મેન, વોલ્ટ ડિઝની છે ક્રિએટિવ મેન હતો એના વિશે લખવાનું છે, કોઈ પણ એક વિષય। ત્યારબાદ અહીંયા વર્ડ છે એક અંશમાં આપેલા છે, એના આધારે પેરેગ્રાફ પૂરો કરવાનો હતો, પછી બીજી વખત પેરેગ્રાફમાંથી જવાબ છે, રાઈટ, આ બધા પેરેગ્રાફમાંથી જ ગોતવાના છે। પછી એક સમરી ક્વેશ્ચન નંબર 40 સંક્ષેપીકરણ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, એ કરી અને એક ટાઇટલ આપવાનું પૂછેલું છે।
એના પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા તમને એક ન્યૂઝ ક્લિપ આપેલું છે. એ ન્યૂઝ ક્લિપના આધારે ક્વેશ્ચનના જવાબ લખવાના હતા. એના પછી આપણે આગળ વાત કરીએ તો આગળ એક કાવ્ય આપેલું છે. કાવ્યના આધારે તમને જવાબ પૂછેલા છે, બહુ ઇઝી હતા. સેક્શન ડી ગ્રામર વિભાગ, ડુ એઝ ડાયરેક્ટેડ. માય પેરેન્ટ્સ આસ્ક કેર ઓફ મી, તો આઈ એમ ટેકન કેર ઓફ, મતલબ કે અહીંયા તમને એક્ટિવમાંથી પેસિવમાં પૂછેલું છે. દેવાંશી વિલ ટેક મેડિસિન ડેલી, દેવાંશી ટેક્સ મેડિસિન, મતલબ કે અહીંયા વર્તમાન કાળ સાદો છે એ ફેરવવાનો છે. ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે. પછી અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ચૂઝ કરેક્ટ ઓપ્શન, મતલબ કે ફંક્શનનો ઉપયોગ કરી અને ક્વેશ્ચનના જવાબ આપવાના હતા. વિનોદ સ્પીક, મેકિંગ સપોઝિશન, ધારણા બતાવવાની છે. ઓપ્શન નંબર સી, એઝ ઇફ હી વેર અ ગ્રેટ ઓરેટર. વેરી ફ્યુ પ્લેસ ઇન ઇન્ડિયા આર શોવિંગ કમ્પેરિઝન, તુલના દર્શાવવાની છે. સો બ્યુટીફુલ એઝ નૈનીતાલ. ડોન્ટ લાઇક આઈધર ફાસ્ટ ફૂડ, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, તો એની અંદર આવશે નાઇધર રેગ્યુલર ફૂડ, ઓપ્શન નંબર એ. રંજન વોઝ ટુ ફેડ શોવિંગ રિઝલ્ટ બટ શી વોઝ એક્ટિવ. ત્યારબાદ 59, નરેશ વેન ટુ મુંબઈ શોવિંગ પર્પઝ, હેતુ દર્શાવવાનો છે. તો હેતુ દર્શાવવા માટે વિથ અ વ્યૂ ટુ વપરાય, એટલે ઓપ્શન નંબર સી આવશે, વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. ત્યારબાદ મિનિંગફુલ એક સેન્ટેન્સ બનાવવાનું હતું. પેરેગ્રાફમાં એરર કરેક્શન કરવાનું હતું. 80 શબ્દમાં એક અહીંયા ડાયગ્રામ આપેલો છે. રામ, લક્ષ્મણ, ભરત, સર્વન એન્ડ હિઝ પેરેન્ટ, દુર્યોધન અને કર્ણ, દ્રોણાચાર્ય અને અર્જુન, રાઈટ. આ એક ડાયગ્રામ તમને આપેલો છે, સ્ટોરી આપેલી છે અને એના આધારે એક રિલેશન બનાવેલું છે ને એના આધારે તમારે 80 શબ્દમાં નિબંધ જેવું લખવાનું હતું. ત્યારબાદ 150 શબ્દની અંદર માય ગ્રેન્ડ પેરેન્ટ્સ અથવા તો ઈચ વન ટ્રી વન, દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવવું જોઈએ. એ રીતે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, રાઈટ, વોલ્ટ ડિઝનીવાળો પાર્ટ છે એના આધારે પ્રશ્ન પૂછેલો હતો. એના પછી 6 માર્કની અંદર ડ્રાફ્ટ ઓફ સ્પીચ, 100 શબ્દની અંદર એક સ્પીચ લખવાની હતી અને સ્પીચનો વિષય હતો કે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટર્સ ઓર ગ્રેડ્સ. એના પછી એના અથવામાં એક એપ્લિકેશન આપેલી હતી અને એપ્લિકેશન છે એ કઈ પોસ્ટ માટેની હતી તો કે ભાઈ અહીંયા આપેલી છે ઇંગ્લિશ પોસ્ટ માટેની, ઇંગ્લિશના શિક્ષક માટેની એક અરજી લખવાની હતી અને શ્રી ગાયત્રી હાઈસ્કૂલ થરાદ એના પ્રિન્સિપાલને એક ઈમેલ પૂછેલો છે. flyshopee.com, flyshopee.com છે મતલબ કે કંઈક શોપિંગને લગતું હશે. જો અહીંયા કહે છે કે ભાઈ એક મેગા સેલ દરમિયાન એક વસ્તુ ખરીદી હતી અને ડેમેજ છે અને વર્ક કરતી નથી, તો એને રિપ્લેસ કઈ વસ્તુ ખરીદી તો કે સાહેબ મોબાઈલ ખરીદ્યો હતો. તો મોબાઈલ રિપ્લેસમેન્ટ માટે એક તમારે ઈમેલ પૂછેલો છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે રિપબ્લિક ડે સેલિબ્રેશન હેલ્ડ ઇન યોર સ્કૂલ, તમારી સ્કૂલની અંદર રિપબ્લિક ડે ઉજવાયો એના આધારે એક તમને સરસ મજાનો અહેવાલ પૂછેલો છે. તો આવી રીતે બનાસકાંઠાનું જે પ્રશ્નપત્ર છે એનું આપણે સોલ્યુશન જોયું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.